નમસ્કાર. અઠવાડિયાના અંતેથી ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને આજે મારા સ્ટુડિયોમાં બે એવા પ્રવક્તા છે કે જેમની સાથે મને એડવાન્સમાં ખબર છે કે ચર્ચા બહુ સરસ રહેવાની છે અને સરસ કરતાં પણ એટલું બધું જાણવાનું છે અને બંને પાસેથી જે વિષયને લઈને હું વાત કરવા નીકળી છું, મને એવું લાગે છે કે આ વિષય પર સૌથી વધારે પ્રામાણિક મત એ લોકો જ આપી શકે એમ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી પૂર્વ કોંગ્રેસી પ્રવક્તા જયરાજસિંહ પરમાર આપણી સાથે છે અને કોંગ્રેસમાંથી હેમાંગભાઈ રાવલ આપણી સાથે છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. અને કોંગ્રેસની ન્યાય યાત્રા, કોંગ્રેસની ગેરંટી સામે નરેન્દ્ર મોદીની ગેરંટી, કોંગ્રેસનું મેનેજમેન્ટ, એ બધું સમજવું છે તો મને એવું લાગે છે કે હું જયરાજસિંહથી જ શરૂઆત કરું, કેમ કે બિલકુલ સિનિયર પણ છે અને એમનેથી શરૂઆત કરવી જોઈએ. જયરાજસિંહ, કોંગ્રેસની ગેરંટીની સામે પ્રશ્ન એક એ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસની કે એના નેતાઓની ગેરંટી કોણ લેશે? એવું શું થાય છે એક્ઝેક્ટલી? એ ક્ષણ કેવી હોય છે કે જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું નક્કી કરે છે કે જે આટલા વર્ષો જ્યાં પસાર કર્યા એ છોડીને હવે ભાજપમાં જવું છે, જેની સામે અત્યાર સુધી લડતા હતા? જો આમ તો આ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની આ કોઈ વાત નવી નથી. બહુ ભૂતકાળમાં નહીં, જે ઇતિહાસમાં મેં આપણા પ્રતિષ્ઠિત માધ્યમમાં ભૂતકાળમાં પણ મેં ઘણી વખત આયારામ ગયારામની બધી વાતો છે, એના ઇતિહાસમાં હરિયાણા બધામાં પડવું નથી. સૌથી અગત્યની વાત એ છે કે એને ઇંગ્લિશમાં તો હોર્સ ટ્રેડિંગ કહેવાય છે. સમજો મારી વાત. પણ એ તો ટ્રેડિંગ તો એનું થાય કે જેને પ્રજાએ કંઈક આપ્યું હોય એ સિવાયના લોકો પણ ટ્રાન્સફર થાય છે. દેવાંશી, આ સમજવા જેવી વાત છે. આદરણીય CR પાટીલ સાહેબ જે મિશન લઈને નીકળ્યા છે, દરેકને પોતાની એક બ્રાન્ડ હોય છે. તમે કોંગ્રેસમાં જાઓ કે ભારતીય જનતા પાર્ટીમાં જાઓ, એ વડાપ્રધાનથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, પ્રદેશ અધ્યક્ષ હોય, દરેકની પોતાની એક આગવી લાક્ષણિકતા પણ હોય અને બ્રાન્ડ પણ હોય છે. તો CR પાટીલ સાહેબે એક ફિક્સ વાત, એક નેરેટિવ સેટ કર્યું છે કે 5 લાખ મતે જીતવું છે. હું પ્રમાણિકતાથી કહું કે જેટલા લોકોને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને ખબર પડી છે, ટીવીના પડદા ઉપર ચાલતા નામ એ અપર બેન્ડ, લોઅર બેન્ડમાં કે સ્ક્રોલમાં ક્યાંય ચાલતા હોય, છાપાના અખબારમાં ક્યાંક બીજા પાનાથી લઈને 14મા પાના સુધી ગમે ત્યાં નામ આવેલું હોય, એ સિવાયના જે લોકો છે સમજવા જેવી વાત એ છે, એની યાદી ખૂબ મોટી છે. આ વાત એટલા માટે કહું છું કે જોઈનિંગ કમિટીમાં હું છું. ભલે બીજા લોકો એને તોડફોડ કમિટી, બીજું ત્રીજું ભાગફોડ સમિતિ, બધું ઘણું બધું કહે છે, સવાલ એ નથી. જે લોકો જોડાય છે, હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે એક નાનકડો વોર્ડ, તમે અસારવા વોર્ડ પકડો તો કરણસિંહ તોમર એટલે કોંગ્રેસના ભૂતપૂર્વ મોટા કિશનસિંહ તોમરનો દીકરો, તો એક મોટો જનસમૂહ છે, પણ એક કરણ તોમર કશું નથી. એક એક્ઝામ્પલ આપું છું. એવા કેટલાય તમને નામ હું લગભગ 5000 કરતાં વધુ નામ આપી શકું કે જેનું ગ્રાઉન્ડ ઝીરો ઉપર, ગ્રાઉન્ડ ધરાતલ પર 1000, 2000, 3000, 4000, 5000 મતનું વજૂદ છે. બૂથ પર એક બૂથ 1000 મતનું હોય. એક વોર્ડમાં તમે જાઓ એટલે એવરેજ 50,000 કે 35,000થી લઈને 50નું એક વોર્ડ થાય. મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું છું, મહાનગરપાલિકામાં. તો ત્યાં 5000 વોટ એટલે માર્જિનલ છે. હારજીત નહીં માત્ર નક્કી કરવાની નહીં, પણ સૌથી મોટી સાયકોલોજી કે ત્યાં ટેબલ મૂકવાવાળો એક પ્રજા છે. હું એક તમને દાખલો આપું. કોંગ્રેસની પત્રિકા ના વેચાય, કોંગ્રેસનો ઉમેદવાર પ્રચાર ન કરે તો એલિસ બ્રિજમાં કેટલા મત નીકળ્યા અને ઘાટલોડિયામાં કેટલા મત નીકળ્યા જોઈ લેજો. હું આ કોંગ્રેસની વખાણ નથી કરતો. ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા તરીકે ભારતીય જનતા પાર્ટી શું કામ કરે છે એ વાત આ માધ્યમથી સમજાવું તો કોંગ્રેસના લોકો જે ટીકા કરે છે, ફૂટી ગયા, વેચાઈ ગયા, ગદ્દાર છે, આ જે વાતો આવે છે એ આપણા જમાવટના પ્રતિષ્ઠિત માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ સંદેશો આપું છું. કારણ કે તમે મને ભાજપના પ્રવક્તા ઉલ્લેખ કરવા કરતાં કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા નેતા તરીકે કહ્યું છે, એટલે આપના માધ્યમથી કહું છું કે જે કાર્યકર્તા કોંગ્રેસનો ત્યાં બેઠો છે એને ખબર નથી કે એના ખભે બંદૂક મુકાય છે. એને ખબર નથી એમના નેતાઓ પ્રદેશમાં શું કરી રહ્યા છે. કોઈ વ્યક્તિગત કોઈની ટીકા કરતો નથી, કોઈ નહીં, અને મેં બિલો બેલ્ટ હું જતો પણ નથી. મુદ્દા આધારિત વાત જ કરવાની. પણ જે કાર્યકર્તા જોડાય છે એ કાર્યકર્તા કેમ જોડાય છે એનું કારણ મેં કહ્યું એ જ છે કે એને પોતાની નેતાગીરી ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. તમે ગુજરાતમાં 10માંથી 7 જણા ભારતીય જનતા પાર્ટીમાં જ છે. તમે રેન્ડમ સર્વે કરો સાહેબ, 10માંથી 7 ભારતીય જનતા પાર્ટીમાં છે. કેમ એનું કારણ કહું.
કાલે જો ટીવીના પડદે જોયા હોત તો આદરણીય મોદી સાહેબ એક નવા ક્રિએશનવાળા એક ગ્રુપના લોકોને મળતા હતા. એનું નામ કંઈક ક્રિએટર્સ એવોર્ડ હતું. એ લોકોને મળ્યા. હું કાલની જ ઘટના કહું. બનેલી ઘટનામાંથી તમે શું શોધો છો એ ખૂબ અગત્યની વાત છે. તો સમાજના એકે એક વર્ગના લોકોને ટચ કરવાના, હું 2-3 સરખામણીની વાત કરું છું. મને છેલ્લા 2 વર્ષ 5 વર્ષથી કોંગ્રેસના રાજ્યના કોઈ નેતાની સભામાં 10,000 માણસ એના નામથી આવી હોય અથવા તો પક્ષની ગેધરિંગમાં આવી હોય એવો એક કિસ્સો બતાવજો. 10,000 લોકો આવ્યા હોય વર્ષમાં એક ગુજરાત કોંગ્રેસના નહીં, ગુજરાત કોંગ્રેસમાં વર્ષમાં 1-2 વખત. ઓકે. એની સામે દરરોજ 10,000ની 4 સભાઓ હોય, પ્રદેશ અધ્યક્ષ માત્રની, મંત્રીઓની નહીં, સરકારી કાર્યક્રમો નહીં, લાભાર્થી કાર્યક્રમો નહીં, આરોગ્ય વિભાગનો કાર્યક્રમ હોય, આદરણીય ઋષિકેશભાઈ જાય અને ટોળા થાય, એ મુદ્દાની વાત નહીં, એ તો થાય છે. પણ તમે દરેક નેતાને ખાલી વોલ ચેક કરો. મારા કોંગ્રેસના મિત્રોને અને ગુજરાતી જનતાને આ 2 વસ્તુની ખાલી તમે રિલેટિવિટી ચેક કરો. ઓકે, એટલે હું એને એકદમ અર્કમાં લઈ જાઉં. હું એટલા માટે કહું કે એટલે જે વાત ઈવીએમ પર ઠીકરા ફોડવાના, ભાજપ તોડી લઈ જાય છે એ વાત કરવાની, પણ એના રહસ્યમાં તમે 10 ભાજપના નેતાઓની વોલ જોઈ લો, એમના કાર્યક્રમો વોલ એટલે, અને કોંગ્રેસના નેતાઓની વોલ જોઈ લો. એટલે એક સન્નાટો શું કામ છે? દરરોજ 1 લાખ લોકોનો આઈ કોન્ટેક્ટ કરવાનો દેવાંશી, 1 લાખ લોકોનો આઈ કોન્ટેક્ટ કરવાનો, સીધી નજર મળે નેતાઓ સાથે, એટલે રૂબરૂ થવાનું. એ જુએ, એના મગજમાં હેમરિંગ થાય. એ વાત સાથે સહમત થતા એક પ્રશ્ન મારો હિમાંગભાઈ એ થાય કે જેમ કે હું હજી ગઈકાલે જ કોંગ્રેસની ન્યાય જોડો યાત્રામાંથી આવી રહી છું, તો ગોધરામાં રેલી આવી તો બૂમ પડી ગઈ. જબરદસ્ત પબ્લિક જોવા માટે આવી છે રાહુલ ગાંધીને. અત્યારે ભરૂચમાંથી દ્રશ્યો સામે આવ્યા, તો તમે એને ચૈતર વસાવાની ભીડ ગણો કે કોંગ્રેસની ગણો, પણ ભીડ છે. પણ સાથે એ આવે કે રાહુલ ગાંધીને જોવા માટે આવે છે, ક્યુરિયોસિટીથી આવે છે. ગુજરાત કોંગ્રેસના કયા નેતામાં એવો દમ છે? શું નિરાશા નથી ફેલાઈ વાતાવરણમાં? જુઓ, સૌપ્રથમ તો જમાવટના માધ્યમથી હું આપને જાણવા માગું છું, જેમ આપણે કીધું એમ રાહુલ ગાંધીજી અત્યારે ગુજરાતમાં 7 તારીખથી 10 તારીખ સુધી છે. પહેલાં તો ઘણા લોકો એવું કહેતા હતા ભારતીય જનતા પાર્ટીના કે કેમ રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવ્યા નહીં, કેમ એમણે યાત્રા ના કરી, શા માટે યાત્રા ના કરી. યાત્રાની શરૂઆત કરી ત્યારે ટી શર્ટની વાત આવી, એમના બૂટની વાત આવી. ટી શર્ટ અને બૂટની વાત ઉપરથી હવે 10,000ની જનમેદની રાહુલ ગાંધીજીમાં તો ભેગી થાય છે પણ બીજા નેતામાં નથી થઈ, એમ કરીને આમથી આમ કરવાની વાત આવી. અરે ભાઈ, મારે અહીંયા તમારા માધ્યમથી કહેવું છે કે મીડિયા, ફેસબુક, અહીંયા લાઈવ ટેલિકાસ્ટ થયેલું છે. તમે ખાલી, હું તો આવા ગણાવું છું, અમિતભાઈ ચાવડાની આંકલાવની મિટિંગમાં 10,000થી વધારે માત્ર બહેનો, ચેલેન્જ આપું છું, ભાઈઓ નહીં, માત્ર બહેનો ભેગી થઈ હતી. અને આવા તો કોંગ્રેસના અસંખ્ય નેતાઓ છે. જિગ્નેશભાઈ મેવાણી ખાલી ગાડી ઊભી રાખે છે ને અને એમને હોટલ ઉપર બેઠા હોય છે ને, ત્યાં 1000 લોકો, 500 લોકો ભેગા થઈ જાય છે. પણ માત્ર લોકોને ભેગા કરવા એ નથી. આપણે ગયા વખતની પાટીલ સાહેબની સભાની અંદર ખાલી ખુરશીઓ જોયેલી જ છે. ક્યાં નથી જોયેલી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ખુરશીઓમાં ખાલી ખુરશીઓ જોયેલી છે. હમણાં જ 4 દિવસ પહેલાં જયભાઈ શાહે મિટિંગ કરી હતી. મારી જોડે વિડીયો છે દેવાંશી, આના પછી હું તમને આપીશ. ઇન્ટરનલ કોઈકે ઉતારી લીધેલો વિડીયો હતો, મને મળ્યો, એના સ્ટેટસમાં હતો અને પછી એમણે ડિલીટ કરી દીધો. જયભાઈ શાહ કહે છે કે આપણે અહીંયા ભેગા થયા છે ખાલી 75 લોકો જ ભેગા થયા છે, વધારે લોકો ભેગા થયા હોત તો સારી વાત કરીએ. ગૃહમંત્રીના દીકરા આવું બોલે છે કે માત્ર 75 ભેગા થયા છે. હું વિડીયો બતાવીશ તમને અને આપીશ તમને, તમારી ટીમને બતાવવા માટે થઈને. કહેવાનો મતલબ કે માત્ર જનમેદની ભેગી કરવી કે ના કરવી એ લોકપ્રિયતાની પારાશીશી નથી. ખાસ કરીને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની વિચારધારા છે, એ વિચારધારા માટે આજે કોંગ્રેસ જન લડી રહ્યા છે. અને આ વિચારધારાની અંદર કેટલાક લોકો જાય છે અને જ્યારે એક જમાનામાં અમારા સાથી મિત્રો અમારી સાથે હતા અને એમની સાથેના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જતા હતા ત્યારે સાથી પ્રવક્તાઓ આવું બોલતા હતા, યહાં તહેજીબ બિકતી હૈ, યહાં ફરમાન બિકતે હૈ, તુમ દામ તો દેખો યારો, યહાં ઈમાન ભી બિકતે હૈ. તો ઈમાન હવે નથી વેચાતા. મને એ નથી ખબર પડતી કે હવે આ વિચારધારાની વાત આવે છે, હવે જે લોકો આવે છે એમના ઈમાન વેચાતા નથી. દેવાંશી, રાજનીતિની અંદર અને એ પણ વિરોધ પક્ષની રાજનીતિમાં 30-30 વર્ષ, આ અમારી લાગણી કહીએ છીએ કાર્યકર્તા તરીકેની,
30 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સામે ટકવું ને એના માટે 56ની છાતી જોઈએ. અમારે અહીંયા અમિત શાહજી આવે ને માનનીય વડાપ્રધાન શ્રી આવે એટલે 30 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા નેતાઓને હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવે, અમારા ઘેર પોલીસ આવી જાય. તમે ક્યાં જાઓ, અમારા નેતા ઋત્વિકભાઈ એક યુવા નેતા છે, વડોદરાથી દર મહિને એ દ્વારકા જાય, નહીં દ્વારકા જાય, મોર્નિંગ વોકમાં તો પકડી જ લે છે, પણ એ દ્વારકા જાય. હવે એમને દ્વારકા તો દર પૂનમની દિવસે જવાનું હોય. હવે એ પૂનમને દિવસે મોદી સાહેબ ત્યાં એનો બ્રિજનું ઉદ્ઘાટન કરવાના હતા. બ્રિજનું ઉદ્ઘાટન કરવાના હતા. શું થયું? દ્વારકા એમને જતા જતા એમને પકડી લીધા. પોલીસને કાબિલેદાદ દેવી જોઈએ. ડ્રગ્સ ના મળે, દારૂ બાજુમાં ચાલતું હોય તો ના મળે, પણ એક કાર્યકર્તા દ્વારકા આવી રહ્યા છે, દર્શન કરવા આવી રહ્યા છે, દર વર્ષે આવે છે, દર પૂનમે આવે છે, એમને પકડી લીધા. મારે ગૃહમંત્રીશ્રીને ટ્વીટ કરવી પડી કે ભાઈ આ નથી તમારા વિક્ષેપ કરવા માટે આવ્યા, આમને તમે દર્શન કરવા દો. આવા પ્રકારની પરિસ્થિતિની અંદર પોરબંદરમાં અર્જુનભાઈ છે, એમના જ હાથ નીચેના કાર્યકર્તાઓને 2 જણને મારી નાખવામાં આવ્યા હતા, ખૂન કરી નાખવામાં આવ્યું હતું રાજકીય અદાવતની અંદર. વિરોધ પક્ષની રાજનીતિ કરવી અત્યારે સહેલી વાત નથી. આવામાં અમારા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અમારાય છે, સુરતમાં આવ્યા હતા, ખાલી 4 છોકરાઓએ, યુવાન છોકરાઓએ એમને કાળી ઝંડી બતાવી, કાળી ઝંડી પકડાઈ. 4 જિંદગીમાં એક પણ કેસ એમની ઉપર નથી થયેલો. 4 પાસામાં, એકને મહેસાણામાં, એકને જુનાગઢમાં, એકને અમદાવાદમાં, એક મને યાદ નથી શહેર, 4 અલગ અલગ શહેરોની અંદર એમને નાખી દેવામાં આવ્યા. સોશિયલ મીડિયાની અંદર તો તમે કંઈ પણ લખો, કંઈ પણ વિરોધની વાત લખો એટલે સીધા તમને બંધ કરી દેવાના. આ પ્રકારની પરિસ્થિતિની અંદર પણ કોંગ્રેસનો કાર્યકર્તા, કદાચ નેતા છે, એ કદાચ સામદામ દંડ ભેદની અંદર આવીને દબાઈને એ જતો રહ્યો છે, પરંતુ કોંગ્રેસના લાખો ને હજારો કાર્યકર્તા, જે કોંગ્રેસની વિચારધારા છે, વિશ્વ બંધુત્વની છે, કોંગ્રેસની વિચારધારા સત્યની છે, અહિંસાની છે, બિનસાંપ્રદાયિકતા છે, આને પકડીને આજે પણ અમારો કાર્યકર્તા અમારી જોડે અડીખમ છે. અમારા નેતાઓ જે છે એ જે વિચારધારાને લઈને ચાલેલા છે એ નેતા અડીખમ છે. તમે આજે રાહુલ ગાંધીજીની આ જે યાત્રા છે, હેકડે ઠાઠ મેદની છે. આ મેદનીથી અમે ગર્વ નથી અનુભવતા, આ ન્યાય માટેની યાત્રા છે, અને જે લોકોને ન્યાય નથી મળ્યો એ લોકો બહાર આવ્યા છે. અને આવા તો અસંખ્ય લોકો હજી સમગ્ર ગુજરાતની અંદર આ લોકસભાની અંદર બહાર આવવાના બાકી છે. જીરાજસિંહ, પ્રશ્ન શું થાય છે કે નેતાઓની ક્રેડિબિલિટી પર બહુ ગંભીર સમસ્યા છે. બહુ જ બધા નેતાઓના એવા ઉદાહરણ છે. એટલે એમણે જે ઈમાનવાળો શેર કહ્યો, મને એવું લાગે છે કે કદાચ તમારા તરફ જ ઇશારો કરી રહ્યા હતા કે પહેલા હતા ત્યારે તમે આ પ્રકારના શેર સંભળાવતા જ્યારે નેતાઓ જતા. અત્યારે શું થયું છે કે જનતા વિપક્ષના હોય કે પક્ષના, જો નેતા પર ભરોસો નહીં કરે તો એ તેવું જ માનશે. કિરીટભાઈ પટેલ બહુ સરસ એ દિવસે કહી રહ્યા હતા કે ભાઈ રાજકારણી હોય તો એ તો સાચું બોલે જ નહીં કોઈ દિવસે, તો એની બોલ્યા પર ભરોસો ન થાય. જનતામાં એવું માનસ છે કે નેતા બોલે એટલે એનો ભરોસો ના થાય. આવો જમાનો શું કામ આવ્યો? એના માટે જવાબદાર નહીં ભાજપ? એના માટે જવાબદાર ભાજપ નથી, કોંગ્રેસ છે. કોંગ્રેસની વાત કરું, વડોદરા રાજુ રિસાલદારથી ઓળખાતું, સાચું ખોટું? સાચું. અમદાવાદ અબ્દુલ લતીફથી ઓળખાતું હતું, સરમણ મુંજાથી પોરબંદર ઓળખાતું હતું. આવા તો અનેક નામ દઈ શકાય. આ એના માટેનો ડિબેટ નથી. એટલે ગુજરાત કોલેજ સુધી કરફ્યુ પડે, ગુજરાત કોલેજ સુધી, સમજો. એટલે આ પ્રશ્નો હું ખાલી ઇન્ટરપ્ટ કરી રહી છું. આની સામે તમે જે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરતા હતા એ બધી મને યાદ છે. એટલે એ જ કહું છું, ભાજપના નેતાઓ જ્યારે એટલા માટે જ કે કોંગ્રેસમાં હતો ત્યારે પણ હું બોલતો. પ્રવક્તા તરીકેનો ધર્મ છે કે સ્ક્રીન પર ના બોલીએ. સમજો મારી વાત. માનગઢમાં 11 જણની હત્યા થાય. આ ભાઈ વાત કરતા હતા ને હમણાં અત્યાચારની, એટલે એની જ વાત કરું છું. ગોલાણામાં 7 જણા લાઇનસર ઊભા રાખી ધાડ ગોળી મારવાની. એક નહીં અનેક વાત કરતા હતા ને સલામતીની. કયા સલામતીની વાત? પોપટ સોરઠિયા 15મી ઓગસ્ટે ગોળી મારી હતી. કોણે મારી, શું મારી, કયો કોમ ડઝન્ટ મેટર. વાત માત્ર એમને જે વાત કરી ને કે સામાન્ય એક દાખલો ના આપી શકે, ખાલી નામ દાખલો નહીં જ આપી શકે. એક પણ ગુજરાત 1 થી 100 સુધીના એક પણ નેતા ઉપર 151 નથી થઈ. મારી 2000 ડિબેટ છે, 500 વખત હું બોલ્યો છું. એક પણ નેતા ઉપર 151 નથી થઈ, સાદી 151. એટલે તમે એવું કહી 50 વખત નહીં, એના કરતા આગળ કહું, 50 વખત અમને ડિટેન કર્યા છે. ધરપકડ નહીં, ડિટેન. ફક્ત બેસાડી રાખવાના. અટક કહેવાય એને ગુજરાતીમાં. અટક ને ધરપકડનો તફાવત ખબર નહીં હોય ઘણા લોકોને. તો
એનો મતલબ એવો નહીં જન્મ લો એન્ડ ઓર્ડરની જ્યાં સ્થિતિની વાત આવે ત્યાં ઘટના ના બને. એક્સિડન્ટ તો થાય, ખૂન થાય, ના થાય એવું નથી કહેતો, હું બચાવ નથી કરતો, પણ ખાલી ફક્ત કહેવા માટે. અને આ તો મેં એક દાખલો આપ્યો, એક નહીં, એવા હું તમને એવા દાખલા આપું, અનેક દાખલા. મહેન્દ્રસિંહ રાઠોડનું નામ નહીં સાંભળ્યું હોય તમે, સુરતમાં 250 ખૂનના તપાસ થાય, પછી આમ ધાબાની પેલી વરંડો હોય ને ત્યાંથી આમ લટકતી લાશોના ફોટા બતાવું. એક નહીં અનેક. ઉત્તર ગુજરાતમાં પાણીના બોરના આમ ચોકડી પર હોય, બહુ લોકો ઓછા લોકોને ખબર હોય, બોર લટકતો હોય જ્યારે આમ ચોકડી હોય, એ 4 બોલ્ટ ખોલી નાખવામાં આવતા હતા. મારા પરમ મિત્ર જ મારો ભાઈ છે નાનો, પણ એમને ખબર ના હોય ગામડાની સ્થિતિ. કોંગ્રેસ એમનો નહીં 149 બેઠકમાંથી સીધા જ 32 પર કેમ ગયા? દેવાંશી, આપણા માધ્યમથી વાત એ સમજવાની, ઇન્ટ્રોસ્પેક્શન કરવાની આ જરૂર છે, બૂમો પાડવાની જરૂર નથી કે તમે સીધા 149 થી ઘટતા ઓકે, પણ સીધા જ કેમ 32 થયા? આ તો મેં ખાલી મોટા દાખલા આપ્યા. શહેરો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત એવું ના ઓળખાતું, ગુંડાઓના નામથી શહેરો ઓળખાતા હતા કોંગ્રેસના સમયમાં. બીજી વાત કહું, તમને મનમાં એવો સવાલ આવશે કે તમે કેમ પ્રવક્તા તરીકે ના બોલ્યા? મારે બોલવાનું ના હોય, મારે ભારતીય જનતા પાર્ટીનું બોલવાનું હોય. હવે ભાજપનું તો કોંગ્રેસવાળાએ બોલવાનું હોય, તો એમનો વિષય છે, હું શું કામ બોલું? એટલે હું એ જ કહું છું કે નેતાઓ એટલે મતલબ એ જ થયું ને કે અર્જુનભાઈ મોઢવાડીએ જ જવાબ આપ્યો. પ્રવક્તાનો પોતાનો એક ધર્મ હોય, એમાં રાહુલ કોંગ્રેસના માઇનસ પોઈન્ટ ખબર છે, પણ હી કાન્ટ એક્સપ્રેસ. પ્રવક્તાનો પોતાનો એક ધર્મ હોય છે, એ ધર્મ ના બોલી શકાય ના. એટલે હું હવે જનતાને એ કહીશ કે આમાં દરેક અર્જુનભાઈ મોઢવાડીએ એ જ કહ્યું કે હું વિપક્ષમાં હતો તો હું વિપક્ષનું પાસું બતાવતો હતો, સત્તામાં છું તો સત્તાનું પાસું બતાવું. એમણે કહ્યું હું ન્યુટ્રલ વ્યક્તિ જ નથી. એટલે જો જનતા એવી અપેક્ષા રાખતી હોય કે નેતા સાચું કહી દેશે બધું જ, કે ભાજપમાં આ સમસ્યા છે અને કોંગ્રેસવાળા એવું કહેશે કે અમારે ત્યાં આ સમસ્યા છે, તો એ તો ટૂંકમાં શક્ય નથી હેમાંગભાઈ. અને મને એવી અપેક્ષા પણ નથી કે તમે પક્ષની નબળાઈઓ જનતાની સામે મૂકો. એટલે હું લઈ જાઉં આગળ ચર્ચા. અને મારો પ્રશ્ન ક્રેડિબિલિટી પર છે. નેતાના બોલેલાની કિંમત શું? જનતા જો એ રીતે તુચ્છ ભાવે જોશે નેતાને, તો પછી લોકશાહીમાં એ સારી વસ્તુ થોડી છે. જો આમાં બે વસ્તુ છે કે દરેક, જેમ એમણે કીધું, દરેક પ્રવક્તાને પોતાની વાત રજૂ કરવાની જોઈએ, પોતાના પક્ષની વાત રજૂ કરવાની જોઈએ. તો તમે નેતાની વાત આવે ત્યારે નેતાની ક્રેડિબિલિટીની વાત આવે ત્યારે આપણને જુમલા યાદ આવી જાય, આપણને 2 કરોડ રોજગારની વાત યાદ આવી જાય, આપણને 15 લાખ રૂપિયા આપણા ઘેર આવી જવાના હતા આપણા લોકોના ઘરમાં, એની વાત આવી જાય. ખેડૂતોને યાદ આવે કે મારી આવક 2023માં ડબલ થઈ જવાની હતી. તો વડાપ્રધાન શ્રી બોલેલા હોય, એમની પણ જો બોલેલા શબ્દો જે છે એ પણ જો ફળીભૂત ના થતા હોય તો સ્વાભાવિક છે કે તમે જે કહો છો એ નેતાઓ પણ માનવ સહજ સ્વભાવ જ છે, આવી શકતું હોય. હું માનું છું કે ઘણી બાબતોની અંદર ચૂક થઈ જતી હોય. વાત રહી, તમે રાજુ રિસાલદારની વાત કરી, તમે બીજાની વાત કરી, બહુ સારી વાત છે, પણ અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારે તો ગ્રીસમાં વેકરિયાને ઊભા વાઢી નાખવામાં આવે છે. અત્યારે નેતાઓ સ્ત્રીઓને આમ કરીને આમ ખેંચીને, અહીંયા અમદાવાદના ધારાસભ્ય હતા, એ સ્ત્રીને ખેંચીને જાહેરમાં મારે છે. આ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયેલું છે. ખુદ ગૃહમંત્રીના શહેરમાં ગૃહમંત્રીના કાકાને અદાવતમાં મારી નાખવામાં આવે છે. આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ જે છે. લો એન્ડ ઓર્ડરની વાત જ્યારે આપણે કરી, જૂની વાત કરી, તો અત્યારની વાત છે જયરાજસિંહ. એટલે હું એ જ કહું છું કે અત્યારે પણ લો એન્ડ ઓર્ડર જે છે એ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થયેલો છે. આજે પણ તમે જુઓ, આ લો એન્ડ ઓર્ડરની જ વાત છે. આજે એક નબીરાએ એક છોકરીને મારી નાખી. લો એન્ડ ઓર્ડર વિષય નથી, પણ આપણે આની શરૂઆત કરીએ. વિષય હતી કોંગ્રેસની વાત હતી, કોંગ્રેસના નેતાઓની વાત હતી, એની પણ કહી દઉં. અને તમને સારું છે દેવાંશી, આપણે થોડા જયરાજભાઈને પણ હરવાર મૂડમાં લાવી દઈએ. અને હું પણ એક મેં જે આવતારા જતા નેતાઓ છે, દુઃખ તો થાય, અમને પણ થાય. કોંગ્રેસમાંથી અમારી જોડે રહેલા જયરાજભાઈ પણ અમારી સાથે હતા, આજે નથી તો દુઃખ થાય. અર્જુનભાઈ પણ એક જમાનામાં અમારા પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા છે. 100% દુઃખ થાય. પણ આ જ્યારે દુઃખ થાય તો એ દુઃખની જે લાગણી જે છે એ મેં વ્યક્ત કરી છે 3 લાઈનની અંદર. હું એ બોલું છું. ખર્યા પાનખરે, થેન્ક યુ. ખર્યા પાનખરે પીળા પાંદડા જમીને. હવે તમે પીળા પાંદડા કોને કહો, પાનખર કોને કહો, એ તમારે સમજવાનું. ખર્યા પાનખરે પીળા પાંદડા જમીને નથી અફસોસ વૃક્ષને, વૃક્ષ એટલે કોંગ્રેસ, સ્વાભાવિક છે. નથી અફસોસ વૃક્ષને જરાય ત્યજીને. અમને સહેજ પણ અફસોસ નથી, કારણ કે
કૂપણો અહીં તૈયાર છે વસંતે. અમે બધા લડવા માટે તૈયાર છીએ અને અમે એક નવી આઝાદીની લડાઈ લડવાના છે. કોંગ્રેસે જૂની આઝાદીની લડાઈ લડેલી છે. જયરાજસિંહ પરમાર તમારી સાથે નથી એનો અફસોસ નથી. બિલકુલ છે. અરે જયરાજસિંહ પરમાર નહીં, હું તમને કહું, જયરાજસિંહ પરમાર સાથે નથી એનો અફસોસ છે. નહીંતર આજે રાહુલ ગાંધીની જોડે જીપમાં આગળ એ બેઠા હોત, આગળ પહેલી જગ્યાએ બેઠા હોત, પહેલા જ બેઠા હોત. અત્યારે નરેન્દ્ર મોદીની જોડે એમને બેસવું હોય તો વિચારવું પડે. બાકી અત્યારે હું ગેરંટી કહું છું કે જયરાજસિંહ રાહુલ ગાંધીની જોડે જો અમારી જોડે હોત તો જીપમાં સૌથી આગળ બેઠા હોત અને મીડિયા વિભાગના હેડ પણ હોત. પરંતુ આ વાત છે એટલે ભૂલી જઈએ આપણે. હતા જ. એટલે કહેવાનો મતલબ શું છે કે અમે ગુજરાતની અંદર જે છે ને પક્ષ છે ને દેવાંશી સંગઠનથી ચાલે છે. મારો પ્રશ્ન છે, તમે રાહુલ ગાંધી વાળી વાત કરી એટલા માટે કે જીપમાં એટલે પ્રદેશ પ્રમુખ અને સીએલપી તો હોય જ, ચલો સમજ્યા કે બાય ડિફોલ્ટ એમને પદના કારણે છે, પણ એના પછી સતત નેતાઓ બદલાતા કેમ નથી? રાહુલ ગાંધીની આજુબાજુ એ જ સર્કલ, એ જ વાતો, નવા નેતાઓને ક્યાં ચાન્સ મળે? મને લાગે છે દેવાંશી ગઈકાલે મહિલા દિવસ હતો, મેં જોયા પ્રગતિબેન આહિર હતા, જેનીબેન હતા, ચંદ્રિકાબેન હતા, સોનલબેન હતા, સોનલબેન પણ હતા. એમની એટલે કહેવાનો મતલબ હવે જુઓ સાંભળો, હવે કઈ રીતે ચડ્યા, શું ચડ્યા, એક વસ્તુ છે સ્વાભાવિક છે કે એક ઝેડ પ્લસ કક્ષાની એક એમની જે હોય એ બધીની સાથે સાથે તમે જોયું તો તમે જિગ્નેશભાઈ મેવાણી પણ તમે જોયા એવી રીતે જોયા. એવી રીતે આગળ જતા અનંતભાઈ પણ આવશે. એટલે તમે લલિતભાઈ પણ હતા. તમે કદાચ એટલે તમે આમાં કેવું છે મીડિયાને ચશ્માની અંદર જે છે ને એમાં બે જ વ્યક્તિ દેખાતા હોય તો હું શું કરું? હવે બધા જ છે, દરેક લોકો ન્યાય યાત્રાની અંદર છે. પ્રોટોકોલ છે દેવાંશી, પ્રોટોકોલ છે. આજે તમે જયરાજભાઈ અને હેમાંગભાઈની ડિબેટ છે તો સ્વાભાવિક છે પાયલ નથી કરતી, દેવાંશી કરે છે. તો આપણે એમ ના કહીએ કે શા માટે દેવાંશી જ અહીંયા છે, પાયલને ચાન્સ નથી મળતો, એના જેવું છે. અચ્છા, હા જયરાજસિંહ, તમે કઈ કહી રહ્યા હતા વચ્ચે? હું એ કહેવા માંગતો હતો કે કોંગ્રેસની જે વાત કરે છે હેમાંગભાઈ તો નહીં કહી શકે. તમે રાહુલ ગાંધીના યાત્રાનો મુદ્દો છે એટલે આ વાત કરું છું. એ તો લો એન્ડ ઓર્ડર ઉપર ચડી જાય એટલે મારે ખાલી જવાબ આપો. શરૂઆત તમે કરી હો લો એન્ડ ઓર્ડરની? ના, એમને કરી. રાજુ વિસાલદારને બધું લઈ ગયા ને તમે એટલે. હા ઠીક છે, હા આપણે એમાં મારી વાત જુદી હતી. મારી વાત એ હતી, ચલો એનો વાંધો નહીં, લો એન્ડ ઓર્ડરની હોત તો આપણે તો કોઈ ઇસ્યુ નથી. હવે સવાલ એ છે ક્રેડિબિલિટીની તમે વાત કરતા હતા. ક્રેડિબિલિટી મહાત્મા ગાંધીની ઓશિકા નીચેથી 1 કિલો ચરસ પકડાય તો એવું કહેવાતું, મેં વાંચ્યું છે કે ઓશિકા નીચેથી 1 કિલો ચરસ પકડાય તો ગાંધીજી ઉપર કેસ ના થાય, કોણ મૂકી ગયું, કોનું ષડયંત્ર હતું એની તપાસ થાય, આવું કહેવાય છે. કહેવાય છે, સત્ય છે. તો ક્રેડિબિલિટીમાં હું આપને કહું, રાહુલ ગાંધી, હું ટીકા નથી કરતો, ફેક્ચ્યુઅલ, તમે અત્યારે 500 કરોડની ફિલ્મ બનાવો અને હું એકે અંગલના અશોક કુમારને લઉં તો એ પિક્ચર કોણ જોવા આવે? મારી વાત સમજ્યા? તો ડાર્વિને કહ્યું છે કે સમયની સાથે તમારે તાલ મિલાવવો પડે, ઉત્ક્રાંતિવાદ. યસ, બરાબર. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ વાળી વાત છે. તો તમારે સમયની સાથે તાલ મિલાવવો પડે. તો હવે અત્યારે તમે દાખલા તરીકે લોકોને શું ગમે છે, કોંગ્રેસ ખાલી આવું હતું ને એમને આમ કરી, એનો કોઈ મતલબ નથી. તમે વાસ્તવિક રીતે લોકોને આજે પ્રમાણિકતાથી કહો, ખરગેજીને એમને મૂક્યા, જે ગણિતો એમાં એમનો વિષય છે, ભારતીય જનતા પાર્ટીનો આ વિષય નથી. શું આકર્ષણ, શું જેપી નડ્ડાનું શું આકર્ષણ? હું એ કહું ત્યાં નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો છે. તમારે અહીંયા તમારો ચહેરો ઇન્દિરા ગાંધીનો ચહેરો હતો જ, ના નથી પાડતો. એનો મતલબ એવો નહોતો કે જે તે એ સમયે જે